એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. આ ઘર આટલું બધું આ મોટું મોટું ઘાસ થયું છે પણ ઘર વાળો જો જરા ખબર પડે ત્યાં સુનતી જ નહીં. અલે પણ હું તને બોલ્યો છું તું તારું કોમ કર હા આ લીધું તો આ ઘાસ થોડા મોટું અમારે એકી પાવરામાં લોબી હોટ થઈ ગયો હોય કનામાં કેમ હું સાથે એટલે પણ હું કોમ કરું તને બોલ્યો નહીં તારો શું વાંચી બોલવાના આવે છે અમે એકી પોરા મેલ્યો ને ભૂઈ પડે એમાં હું સતી આ લોકોના છોકરા જો તો નોકરી મજૂરી કરીને ઉપર લઈને ઘેર આલી છે અને રખડી છે તું આ કોઈ બોન સાથે નહીં લે હાલ કોમ બંધ છે હાલ તો એવું કે છે કોમ દઉં અરે બધાનું કોમ સારું છે ને તારો કોમ બંધ છે આ ટીસર આવ્યો છે ને મોજા સડી ગયો છે તાણે બંધ થા લે બંધ થા તું બંધ થા એક રૂપિયો તો લાવવો નહીં મજૂરી કરીને પછી બોલવું છે એમને મફત ચોમ અરે ઘેર તો તું શું કરે છે તું શું કરી ઊંધો થઈ ગયો છે અલે હેતમ તો હંમેશા જતા નહીં બંધ થા ન કરે બોલ જાય શું કરો આ જોકા બધું ઘાસ ઉગ્યું છે તે કોતર તો આ ડોબો મચ્છર બચ્છર આવું નાખે અને તું બંધ થા કે અમે કોઈ આવ્યો ને બોલે ના કે મારા બધું હું તો પછી ખોટું કીધું છે જયેશ દાડામ દા વખત આ બંધ થાય ઘાસ કાઢીમાં આ છોકરો પોણી પોણી હાલવાન કર પેલો તમે ઉઘરાણું લેવા આવ્યો તો આનું ઘોડું મારી પાછું હા ઠેમ દઉં અલે હું ગામમાં કોઈના પાસે રૂપિયા જ નહીં બધા મળી ગયા છે હા શું પણ આ તો ઉઘરા તો બરોબર હા એટલે ઉઘરાવા પડે ગામમાં બધા મોટી મોટી નોકરી વાળા છે લાખો રૂપિયા પગાર વાળા છે તો ઉઘરાવા નીકળ્યા તમે હવે ઉઘરા બરોબર તાર ઇંધન તો કોણ હાલો કયો વળી ઉઘરાવા પડે તે આઠમાં આવી છે ડોહા આપણે છોડી આવવાની કોનુડો રમવા સોડિયો તો કોનરો રમું જ કા ચમ ના રમું તો પછી આલવું પડે એવું છે ને ભણવાનો કરવો પડશે કે ગામમાં કોઈ કરે એવું નહીં જમણ વાળું હવે એક જણો તો એક જણાથી થતું હશે કેટલા પૈસા હાલવાના છે તમારે જે ઈચ્છા હોય એમ લે 100 રૂપિયા લખા વાંધો નહીં હળો હા 100 રૂપિયા ઘણા થઈ ગયા હા ચલો લખી દઉં હું તો આટલી કંજુસાઈ ના કરો લતાવાની કોનુડો રમવા અને બહાણ આલસ નોણી આલસ ખબર છે કોમાઈ 100 રૂપિયા ના લખાવાય શરમ આવક નહીં આવતી તમારે તારા પાણ હોત તું હાલ દે કે 1000 રૂપિયા નહીં આવડતું હાલ દે તે હોય બે તમે હા હોય બે લખા તો કેટલા હોય લે લખાવો હજારિયા 500 લખાવે છે એ લાવો કીધે મજૂરી કરીને લખાવો કે 1000 રૂપિયા ખબર પડે તે હું તો હાલ હાલ જાઉં તો હાલ એ પડ્યા તા પાકીટમાં આલ્યા હોત તો પછી મારે શું કરવાનું છે તું એ આ કોમ ધંધો કરવાનું શીખ ન કે પછી મારા જીબેરી પડશે આ કોમ કરો તમારું કરતા હોય તો અલે જાતું ને કમાવો પછી એક પાવડો ઊંધી થઈ ગયો હોય કનમો તમે બંધો તારે બુબો બોલતા તારે વેલા તું જા કોમ ગોઠવ ઘેર રખડી છે આ દઉં બુબો બોલતા વેલા દાવ બગાડો મગર જતું દિવસ ગાય કેવું કર્યું બા બોલાવો હું માર પિયર જાઉં કોનોળો ગાવા ઓ આઠમાં આવી એટલે જતા હું બે દાડા હા 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 તે કપો આવે છે કે ના એ તો સવારે વહેલા જતા રે નોકરી કે રજા પાડવી ખોટી પછી 2 દાડા રજા છે ને એમને તે પણ કહેવાય ના તે રજા પાડો તે રહ્યું મેલવા આવો તમને ના એમને કોમ વધારે હતું કે વહેલા જવાનું જતા રે વધુ નહીં એ તો હું જતી રહું કોક રિક્ષામાં બસમાં જતી રહે સારું હેડો તા પાપા વેળા છે તો વળી જજો 2 દાડા રોકાઈ કારણ કે પછી મારે ખાવાનું ને બધું હોય તકલીફ પડશે મને હા હો લ્યો 500 રૂપિયા લેતો છો રોધવાનું રોધી તું કે રોધવાનું રોધીને જ લેતી છે
માવ હું સ આપણો લુગડા બાબતમાં આઠમાઈ લાવશો તે આજે પૈસા છે લઈ આવું લુગડો કપડો માર જોડે નહીં તાર બાપા જોડે માંગજા નહીં જાણતા મારા બાપા તો શું આવી પૈસા હજુ માગ્યા પેલા નહીં આવતા એ તો મતલબ બોલી છે શંકાવી છે ચોય સણકાવા નહીં જા ચાલ ખબર હવારે ખબર બોલા હતા હવારે તને બરોબર બોલી હવારે ખબર તે તો બોલો જા માગે તું કે ત્યાં હું કઉ છું પણ તું હાલ તો માગવા જા પૈસા આલો કે લુગડા લાવા નહીં આવી તો એ તો આમ છોકરી બાપા આમ ચાકુ આમ જા જતો નહીં ગુસ્સો ગુસ્સો કરી દો હમણાં પડત ને ભય બાપા શું ચાલે મગજ બગજ ખાતો નહીં હો તાર માને હવાનો દારૂ ખરાબ કર્યો છે નક્કી કી તારી લોબો હુડ કઈ આવ્યો હોય કણમાં વાત તો મારી હું વાતો તારી? હતો હા લુગડા બો હતો આઠમાઈ એટલે તું છોડી જ લે હા પૈસા આલો અલે અત્યારે સોડિયોના તહેવાર છે સોડિયોનો લુગડો જોઉં તારા લુગડો ના જોઉં મારના તો પ્યા માટે હા એટલે તારે હું ગોરમાં ગાવા જવાનું ફરી ફરી હા બધા કપડો લાવી નવો હા? પ્યા માટે અરે લાવું બેઠા તો તે મને લઈ આલો તી હા તાન તમારા કપડો નહીં લાવો તમારા આઠ્યામાં આવી છે બાજી રમવા જવું છે હું બાજી કઈ દો એમ તો ના આવી જા ફરા લોબો હુડ થઈ જવા જી હેડો જી તે કોઈ ના પાડે પૈસા તો એટલે ઝાંખી ને કે દેવારે હોય કરે મજૂરો કરવું ને એટલે પૈસા લુગડો લાવો કોઈ મારો ફાને થઈ જાય છે એ માં અલી બાપા એ તો બધો ના લે પૈસા ના લ્યા એમ કર ના હોય તાર બાપો તું બે થઈને દવા આલીને માઈ નાખો ના હોય તો લુગો ના લેવો પડે મારો લુગડા નહીં લેવા કરી રહ્યો તે હવાનો લોહી પીવાસ તું મારું આજલી આ બંડી ફાટી જઈ એ લુગડા વગર ચાલશે તારો બાપો તને આલે એમ નહીં કે તું છોડી નહીં પગે વાગ્યું તાર લુગડા લઈ આવ્યો તા લુગડા લઈ આવજો ને કોઈ બેસો હોય તો તાર લકડી પર બધું મજામાં માં આઈલા તો બેટા સાકી માર કરે ભઈલાન આવો તું તો મારો જ ખાતો હોય કે જ્યારે અમાર હારી ત્યાં મારો જ ખાતો એ પેલો માર લુગો લઈ આવતો છે ના લઈ આવ્યો એ આવ મારે ને કમા જોજે બોલ મને બે કરા ખુદા માં તું હુકમ એવો કોમ કરસ કે માર ખાવી પડે તાર રોજ મને તો મારી જી આવ તું બાંધા આ સૂટી પાટલી આવા દીધી આ પગે જોજે વાઘ ને આ ઉંમરમાં હરખું ચોથા હક લઈ ફરે જાય પછી લે લુગો લઈ આવો પલટા આખામાં ના તો બોલ હા તમારા લુગો ના દઈ લુગડો લીએ તો માં એક જોડી લુગડો લીએલ હારો હું હમણાં જ લાયા સાઈરા લુગડો તું એ તાર બધો હારો લુગડો ઘેર ફેરી ફાળો ને પછી ત્યારે ત્યારે બૂમા પાડતો હોય હું કહેતી હું હા કે બધા મજામાં છે હાય લતા બધા કાકા હાય મસોડી હો મજામાં હા લે આ મિલ તારી આ પેલું કોટા થોડા કાપવાના હતા નમી રહ્યા હતા હેતરમાં કાપીને આયા બેટા હમ આવી હતી નવની એસટી આઈ ને આપડે ઓહો, વેલા જતી આવું પછી મોડું થાય તડકો બડકો ચડાઈ નાખે તો ના ના વાત સાચી છે તાણ. શું કરું છું તારે બધા મજામાં ઘેર એરે નોકરી છે હવારે ઓહો. વેલા ઈને કોઈ દાડા પાડા જેવા નહીં 2 દાડા પછી રજા છે તહેવારોની ખોટા મેં દાગીના જેમ પહેર્યા નહીં હતી દાગીના તો કોઈ પહેરવા નહીં હા અબધા ચોરીઓ કેટલી થાય બાપા ચોરીઓ ના બધા ખેંચાઈ જાય ના કરતા પણ બેટા આ તહેવારમાં તો પહેરવા પડે કે પહેરવા પડે દોરો હતો એ રહ્યો અમારો જમીન નો થોડો ડખલો ચાલતો હતો કે તેમાં હારા એ ગીરે મુકાયો દોરો ને પછી જમીન છોડાઈ પણ એ તો તારા હારાને એ જમીન સોરાવે તો મજૂરી કરી કે હા આ તો મારો આલેલો છે એ તો ના આલું પછી બેટા હાલ છે બાપા જમીન છોડાવી જરૂરી હતી પછી જમીન જતી રહે પછી એક દોરો તો જો કે કાલ કરાઈશું પાકશે એટલે થઈ ના ના તો મારા દાગીના આલેલા કાલ ના આલું તો પણ ડોહા રવા દ્યો કે આવા વસ્તુ એની છે એ એની થઈ જાય એ આપણી આવા હક ના કરાય એના ઉપર હા તાન બરાબર તારા આપણા આલી છૂટાઈ ના મને કરે પણ તું દેખ ખબર ના પડે તને દાગીના મારે આલેલા છે
એમને ઘરમાં ભીડો એટલે બાપા હું નહીં આલું કોણ હાલ કરવું પડે બુન કરવું પડે એ તો તો આગુ પાછું થાય પછી એ તો હારો દાડો થાય એટલે બધું જમીનમાં હારો પાક પાકશે તો બધું થઈ જાય દોરો છોડાવ તો કેટલી વાર લાગશે અને મારી ભાઈ એમને નોકરીમાં હમણાં હારું ચાલે પગાર વધારવાનો છે એમને થઈ એ શેઠ તો કહેતા બુન હતા. છોડાઈ દેજે ના હોય તો છોડાય છે ના ફોન કરજે ફોન કર કોણ ફોન કર તારામ ફોન કર ના કરાય ફોન કરાતો હોય તને ખબર ના પડે પંજાબ હવે તહેવારના દાડો કરવા કોક ની તહેવાર બગાડો છો અલે તું બંધ થાય ને યાર ચાલશે બાપા રહે તો કર એ તારા હારો પૈસા આલસી પાછા ભાઈ એવું લાગે કે મોય ઓઢા કરે પિયર માં ખોટી બબાલ થાય એમાં ઘરમાં અલે બેટા દાગીના કર્યા છે મારું મને જોણે છે પેલા 5 વીઘા પેલા 5 વીઘા હેઠળ બધા વેચીને દાગીના કરાયા છે ના મારા ઘરમાં ડખો પેશે આ તો. એના ઘરમાં કા ખોટો ડખો કરાવો છો તારા દાગીના મફત આયા છે એ તો હા? દાગીના મોં ગોળ એ ના, દાગીના જમીન એને પેલું ડખલા કરવા તાતે મજૂરી કરવા થાય ભાઈ આખી જિંદગીમાં હારો મને સંભળાવશે આ તો બાપા તહેવાર હતો એટલે જ હા આવતી. એ રે તહેવાર કરવા આવી છે આઠમ રમવા આવી છે કોનુડો રમવા એ લડાવા તું કરવાની નહીં ફોન કર હા તો ફોન કરો તું ફોન કર ને કરા તો હોય તો તમે શરમ છે આની શરમ રે હા થોડી તહેવાર કરવા આવી છે અહીંયા લડાવા કરવા આવી મેલકા તું એ કેમ હું જાઉં લારા? અરે મને હું જાઉં. જા બેટા તું રાજે તું જવું નહીં તું ફોન કર બાપા આ તો મારે બોલી રહી જાય આખી જિંદગીની એ પછી કોઈ ના રે દાગીના કાલ આલે નહીં આ દાગીના મારા બનાવેલા દાગીના આલેલા છે છોડીને હાલ બંધો લાગે છે, બંધો હેલો પૈસાજી બોલો રાવતાજી. હા હું કહું છું હા બોલો, તારા છોડીને આવી ગયો? હો છોડી તો આવી જઈ હા હા. તમે હાલ કોક સાધન કરી હોય આવો ચમ? એ બીજી વાત કરશો ને હું કહું છું એટલું કરો પણ હું થયું એ તો કયો. એ કોઈ થયું નહીં તમે આવો ને એટલે કોઈ આમ કોઈ ચિંતા જેવું છે કે કોઈ થયું કે હું થયું એ તો કોઈ કારણ તો કયો. એમને તો હું આઈને શું કરું ઈ કણ? પણ તમે હોય આવો તો ખરા પછી મોડી તમને વાત કરું છું હું એટલે પણ હું થયું તો મને કોઈ ખબર પડે કોઈક લાંબા મેલવાનું હોય આગુ પાછું હોય તો હું લેતો આવું. અલે યાર તમે તો મોણસ છો કે યાર હું છે યાર વાતનો સમજતા નહીં હું કહું છું કરો ને તમે હોય આવો સાધન કરી ગમે તે કરી હા હા હું આવું હેલો, હાલ આવું હેલો. હો? એ હાલત ત્યાં કરો હા હા. આમાં મારું બેટું શું થયું છે એમાં જવું તો પડશે જ્યાં વગર તો ચાલશે જ નહીં. પણ આમાં શું થયું ફોનમાં કોઈ કીધું હોત તો હારું. લે લે ફોન આ કયડો છે ને કયડો છોડીનું ઘર પગાવશે બીજું કોઈ નહીં કરો બંધાપ બધા તો કરે ને કહો મેલવા મને હોય કે નામાં બેટા તું આવો રોધી ફોમ જોડો કોઈ ખાવું નહીં ફોલો દી તહેવાર કરવાના બાપા તમે તહેવાર જ હરકા નહીં રહેવા દેતા પણ બેટા તહેવારમાં દાગીના તો પહેરવા પડે કે એનું શું વેચવા ના આવું છું તહેવાર કરવા આવી છે તહેવારે બગાડીને મૂકી દીધા બાકડીના અને આમાં કી ફરજ તારા કોણ ટાટા થઈ જવું હોય કે નામાં તહેવારમાં આમાં લોબો હોટ થઈ જવું હોય કે ના ના એ દારૂ મેક દે દારૂ મેક દે ઈ દારૂ લઈને બેઠો છું બોલો રાવતાજી. એ આવો પછી ચમ અચાનક તે કોઈ ખબર ના પડી. બસ એ હોય અરે રાવતાજી હા. શું થયું તે? શું થયું? પેલું ગોદડું લે કોણ લે ગોદડું લે હા બેહો બેહો એટલે હું થયું પણ કયો તો ખરા, મારા તો જીવ અધર થઈ ગયો. અલ્યા કોઈ થયું નહીં કહું છું તમને બેહો ને યાર એટલે પણ કોઈ થયું હોય તો મને કયો. ગોદડું પાડ. એ ફોનમાં ના કીધું સાચે ગોદું નહીં પાછું. પેલો શું થયું બેટા? આવો એ કોઈને બાપા કોણ આપો હોવા. શું થયું કયો? આમાં ઠાબણ વાત કરજો, મને આમ થોડું ખબર પડે. પૈસાજી તમે આ માં છોડીને દાગીના છે આમ વેચી મારે એ વાત કરજો મને પેલા હા એ તો અમારે જો કે રાવતાજી એક વીઘો જમીન લેવાની હતી કે એ થોડા પૈસા ઓછા પડતા તે ભાવને કીધું મેં કીધું તમારે પેલો દોરો આલો ના હોય તો એ એરી જમીનમાં પૈસા આલી અને પછી તમને શાંતિ 2 વર્ષ જેરી છૂટો કરી આલશે. એ જમીન માટે વેચ્યા હતા. એટલે મેં મારા છોડીના જે દાગીના આલ્યા હતા એના પર હવે આ બધું કરવાનું તમારે એ તમારે મજૂર કરીને લાવવાના હતા યાર દાગીના કામ મેળવવા પડે મારા છોડીના પણ રાવતાજી એ તો એ બધું તો આમાં જમીન લીધી છે તો કોઈ મારે તો કોઈ રહેવાનું નહીં કોઈ કણ. એ તો યુવાન માટે જ લીધી છે કે મારે થોડું ભોગવવા રહેવાનું છે કયો. હોય ભાઈ બધાને દરેક ને એવું હોય બનતા પણ તહેવારમાં દાગીના તો મારા છોડીને પહેરવા જોવું કે પહેરવા જોવું વાત સાચી પણ પૈસા ઓછા પડતા હતા એટલે એ દોરો મેલી અને એ રહ્યા પૈસા એ જમીનમાં આંબોડ્યા.
એમ થોડું ચાલતું યાર. ઈવન એક વીઘો જમીન ના વધી. અલે વધી પણ દાગીના નવે છે, દાગીના મારા કરાયેલા છે. તમારા કરેલા વાત સાચી, કોઈ મારા સાથી બધીને બધું કોઈ લઈ નહીં જવાનું. ઈવન માટે જ વસાયું. બે જશે દાગીના વેચી. વેચી બોલાય નહીં- તમને તો હોય કણ. વેચી નહીં માર્યા, એ તો મેલ્યો છે દોરો. સારું છૂટો કરાવો છો. એ તો અમુક 12 મહિના બે પછી છૂટો કરાવી દઈએ, પૈસા થોડી હરખાઈ આવે એટલે. અરે ટાઢા દાગીના પડ્યા છે મારા. હા તમે તો યાર સેવા માણસ છે યાર. આ તે ના ગમતું હોય તો પછી હો બેટા હમણાં મોકલું કપાન અને દાગીનો છૂટો કરાવીને હાલ દઉં તમને પાછું. હો હાલ દો દાગીના હાલ દો. તમારા દાગીનામાં જીવ ભરાઈ રહ્યો છે. એ રાતાભાઈ એના બખાડા કરો છો. ચલો ભાઈ. આવો મહેમાન આવો. આવો આવો. એના બખાડા કરો અલે દલપાભાઈ આ મારા છોડીને જે દાગીના આલેલા છે ને ઓહો ઓહો. ઓ ભાઈ યાર વેચી નહીં મને જમીન છૂટી કો કરાઈને જમીન લીધી છે એમ થોડું ચાલે યાર. તે તહેવારના દાડે મારા છોડીને દાગીના જ પહેરવા પડી ગયા. પણ એમાં આવા બખાડા હોય તો આપણે થોડી સારું વિચાર્યું છે એમાં શું પેલે કરવાના આવે તમારી યાર તમે જમીન ભલામણ વેચી કેવો નહીં બોલો છો? લાવતાજી, વીઘો વધાર્યો ઉપર તાણ અને મજરા યુવાને જ આવશે, તમારે જોડીને જ મજરા આવશે. એમાં શું બખાડા કરવાના આવે તમારે સારું વિચાર્યું છે ભાઈ. અલે પણ મારું કેવું છે કે દાગીના વેચાઈ ના કરી તમારે મજૂર કરીને પૈસા લાવવા પડે દાગીના હું કહીશ પડે મારા છોડીને અત્યારે તહેવારમાં પહેરવા ના દઉં યાર. બધી વાત સાચી, પણ હવે પાન કદાચ પૈસાની સગવડ ના હોય એટલે કે લાવો આપણે દોરો મેં લે પછી પેલે કરીએ જમીનનું પેલે કરીએ એવું તો હોય ને તમારા પૈસાજી તાણ. મારા પૈસા ઓછા પડતા હતા મેં તો પછી એટલે મારે મૂક્યું દોરો મેલી અને કીધું જે થોડા ઘણા પૈસા આવે ને ઓહો. એ એમાં અંબો રહ્યા અને વીઘો જમીન વધી ના. લ્યો, તમે તો સારું જ કર્યું છે કે હું ખોટું કર્યું છે તો કયો? મારે શું વેચી મારવા પેલું એ કર્યું. જમીન વસાઈ છે વધ- અને એ તો આપણું આ છોડીનું સારું વિચાર્યું છે ના, ના, ખોટું વિચાર્યું છે કશો વાંધો નહીં, રાવતાજીએ તો હું છૂટા કરાવી ના, ના, દાદા. દઉં પાછા હાલ દઉં. ચાલો બેહો. તમારે યાર ભલાદમી મહેમાન ના આવું ના કહેવાય. હાજી, ચાલો. બે ભાઈ વાંધો નહીં. અલે પણ હાર મારા છોડિયા એક દાગીનો સહજ જોયું સહી યાર. પણ એ તો આજ નહીં તો કાલ ફરીથી વસાવજી કે હવે જમીન તો પેલી કરી છે ભાઈ. અલે વસાવ તાણે વસાવ પણ હાલ આ તહેવારમાં દાગીના પહેરીને આવ્યો તો શું લાગે ગામમાં યાર. આ ગોમાં મારે હારું લગાડ્યું શું કરવું હો બાપા? અમારું ઘર ના બગાડ્યું તમે. આ ખાલગોટા હાલ આપણે છોડીને ઘર ના પાડે હમણાં હાલ. એ ફોન કરી ના પાડજે નહીં આબુ મારા નહીં જવું તારા ગન માં સમજાય કે હું નહીં જાઉં. ના પાડજે. એ ઘર ભગાઈને એને શાંતિ થઈ સૌ કા ના પાડા તમારે જાતે. એટલે આ તમારે જાતે ના રાવતાજી એવું ના પાડો. કરે બેહો તમે હોય તાણ છોડીને ઘર ભગાતો છે યાર. અલે પણ દાગીના ના આવે છો યાર દાગીના મારા લેલા છું. નહીં વેચ્યા બાપા, ઘીરે મૂક્યા છે, છોડાઈ દેશે. અને એ છોડાઈ દે એને સગવડ થાય કે એટલે છોડાઈ આવશે દોરો. બેહો એક વીઘો- રાવતાજી. એક વીઘો જમીન વધારે વસાઈ અમે એ મારા કોમ નિયમ એનો પાક હારો થશે તો હું એવા હો દાગીના બનાવીને પહેરાય. તાણ અલે આ ગામમાં બધી છોડીઓ દાગીના પહેરીને આવી છે ને મારા છોડીને દાગીનો નહીં મને જોઈ જાતું નહીં લે અને બેસી બેઠો થઈ રહ્યો. ફોન જમને સમજાવવા દો. સારી જાઓ, વાત મારા તમારો. પિયર હવે મારા- બેહો, નહીં જાઉં, હું તો ના જઉં, પાડજે. મારે કોમ છે. બેહો, હું તો જઉં, મારે કોમ એ છે. જતીના પહેલા ફોન કરીને તમે બનાવીને ના પાડ કે દાગીના કોઈ છોડાવવાની જરૂર નહીં, એ તો પછી છોડાઈશું. ના ના પાડ. પાડી દે, ના પાડી દે. મારા ઘરમાં ડખા લઈ લઈને હેડે આવો. તું તો કરી આપ. કર દે વાત, જો મારે તો કોઈ વાત કરવી નહીં. ફોન કરી આ એ તારા બાપનો. કરો. વાત કર કરો વાત કર. કરવી હોય તો. લ્યો, કે- કે વાત કહો. તમે કીધું કે નાટક કરવા દે. તારા હળગાઈ છે તે